છો? તો આજે આવી ગયા છે કિચનમાં અને બનવાનું છે મસ્ત વસ્તુ. યસ, ગુજરાતીના ફેવરેટ મુઠિયા. તમે કઈ રીતે મુઠિયા બનાવો છો કે કયા વેજીટેબલ્સ સાથે બનાવો છો? નોર્મલી મેથીના મુઠિયા, દૂધીના મુઠિયા એવા વધારે ફેમસ હોય છે આપણા ગુજરાતીમાં, પણ આજે બનવાના જ છે મિક્સ વેજીટેબલ મુઠિયા. યસ, મને છે ને એ રીતે મુઠિયા બનાવવા વધારે ગમે છે જેમાં વધારે વેજીટેબલ્સ હોય. તો મારી પાસે થોડી દૂધી પડી હતી, ગાજર હતા અને સ્પિનચ, પાલક હતી. તો આ બધી વસ્તુ યુઝ કરીને આજે હું મુઠિયા બનાવવાની છું. તો ચલો જોઈ લઈએ રેસીપી કઈ રીતે હું બનાવું છું. આ મુઠિયા એકદમ સોફ્ટ અને કાઇન્ડ ઓફ ખબર ને આપણે લોટ ખાતા હોય એવું નથી લાગતું. એટલા ટેસ્ટી, સોફ્ટ અને એકદમ મસ્ત લાગે છે. તો આ રેસીપી બનાવવા માટે મેં કીધું એમ બધા વેજીટેબલ લઈ લીધા છે અને મેં ફૂડ પ્રોસેસરમાં બધા ક્રોસ કરી લીધા છે. તમે ઈચ્છો તો છીણી શકો છો, ઝીણા ઝીણા કાપી શકો છો. તમને જે રીતે સારા લાગે એ રીતે તમે યુઝ કરી શકો છો. અને જેટલા વેજીટેબલ્સ તમે વધારે નાખશો એટલા વધારે ન્યુટ્રિશન્સ પણ તમને મળશે. અને કિડ્સ પણ જેને ગમતા ન હોય બધા વેજીટેબલ્સ એ આ રીતે ખાઈ લે, બરાબર ને? તો મેં દૂધી, ગાજર, સ્પિનચ બધું છીણી લીધું છે સરસ રીતે અને એમાં મેં કસૂરી મેથી એડ કરી છે કેમ કે મારી પાસે મેથી ફ્રેશ નહોતી એટલા માટે. એમાં થોડા તલ મેં એડ કરી દીધા છે અને બધા આપણે મસાલા પણ એડ કરીશું. સોલ્ટ એડ કરી દીધું છે જરૂર પ્રમાણે. પછી બધા સૂકા મસાલા કે હળદર છે, લાલ મરચું છે. તમે આ બધી વસ્તુ નાખો છો કે નહીં? ઘણા આદુ મરચાં પણ નાખતા હોય છે. લસણ પણ એડ કરીશું આપણે. તો ધાણા જીરું, આ બધી જ વસ્તુ સરસ રીતે મેં એડ કરી દીધી છે. અને જેટલા વેજીટેબલ્સ તમે લ્યો એટલો ઇક્વલ ઓલામાં લોટ લેવાનો છે. મેં ઓઇલ પણ એડ કરી દીધું છે અને હવે આપણે લોટ લઈશું. તો મેં અહીંયા કરકરો લોટ લીધો છે, એકદમ ઝીણો રોટલીનો લોટ નથી લીધો, ભાખરીનો લોટ, બાજરાનો લોટ. અને મને આમાં છે ને થોડો હાંડવાનો અથવા તો ઢોકળાનો લોટ એડ કરવો ગમે છે. એનાથી ટેસ્ટ પણ સરસ લાગે છે અને એમાં દાળ હોવાના કારણે થોડું પ્રોટીન પણ મળી રહે છે. તો આ રીતે બે લોટ અને બધા વેજીટેબલ્સ મસાલા મેં એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે. અને હવે મેં ગાર્લિક પણ એડ કરી દીધું છે. જો તમને લોટ ઓછો લાગે તો થોડું વધારે એડ કરી શકો છો, પણ લોટનું પ્રમાણ વધારે નથી રાખવાનું અથવા ઇક્વલ રાખવાનું છે તો ઓછું રાખવાનું છે. અને આમાં તમારે પાણી નાખવાની જરા પણ જરૂર નહીં પડે કેમ કે વેજીટેબલ્સનું બધું પાણી છૂટું પડે છે અને એમાંથી જ તમારે આટલા સરસ મુઠિયાના રોલ વળી જાય છે. તો હવે આપણે સ્ટીમરમાં બોઇલ કરીશું. અમે તો પેનમાં આવી રીતે કાણાવાળું લઈને એમાં સ્ટીમ કરું છું, પણ તમે ઢોકળિયામાં પણ સ્ટીમ કરી શકો છો અથવા તમારી પાસે કોઈ સ્પેસિફિક સ્ટીમર હોય તો પણ કરી શકો છો. તો મેં થોડું ઓઇલ લગાવી દીધું છે નીચે એટલે કે ચોટે નહીં અને બધા જ રોલ સરસ રીતે હું ગોઠવી દઈશ. આ મુઠિયાને ચડવા માટે ઘણી વાર લાગે છે, એટલે 40 મિનિટ્સથી કલાક સુધીનો ટાઈમ આપવો પડે છે. ધીમા રીતે સરસ રીતે ચડે તો એકદમ સરસ લોટ પાકી જાય છે અને કાચો લાગતો નથી અથવા ડૂચા વળતા નથી જ્યારે આપણે ખાવા બેસીએ ત્યારે. તો આને જો થઈ ગયો છે 1 કલાક 45 મિનિટ્સ ટુ 1 hour અને એકદમ સરસ રીતે થઈ ગયા છે. અને હવે આપણે ઠરે એટલે બધાને બહાર કાઢી લઈશું અને પછી એને કાપીશું. તો એકદમ સરસ રીતે કપાઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યા છે. તો આ રીતે હું દર વખતે મુઠિયા બનાવું ત્યારે વેજીટેબલ્સ બધા હું યુઝ કરતી હોઉં છું. તમે પણ ટ્રાય ન કરી હોય આજ સુધી તો ટ્રાય કરજો. ખરેખર સરસ ટેસ્ટી અને યમી લાગે છે અને આ મુઠિયા મારા છોકરાઓને પણ બહુ ભાવે છે. અને જેના કિડ્સ જે વેજીટેબલ્સ ના ખાતા હોય તો આ રીતે પણ ખાઈ લે છે. હવે આપણે મુઠિયા માટેનો વઘાર કરીશું. ઘણા વઘાર વગર પણ ખાતા હોય છે. ગરમ ગરમ મુઠિયા ખાઓ તો પણ સરસ લાગે છે વઘાર વગર, પણ મને વઘાર કરવો ગમે છે. તો આપણે તેલ લઈ લીધું છે, થોડી રાઈ અને હિંગ અને લીમડાના પત્તા એડ કરી દીધા છે.
થોડા હું તલ પણ એડ કરીશ એમાં ઉપરથી. મેં મુઠિયા એડ કરી દીધા છે. મને તલનો ટેસ્ટ વધારે ગમે છે અને તલ હેલ્ધી પણ છે. તો થોડા તલ તમે ઓઇલમાં પણ નાખી શકો છો. હું ઓઇલમાં એડ નથી કરતી કેમ કે બધા ગરમ થઈને ઉડી જતા હોય છે એટલા માટે. તો મેં ઉપરથી એડ કરી દીધા છે. પછી બધા મિક્સ કરી દો તો પણ ચાલે. થોડી વાર ધીમા તાપ રાખીને આ મુઠિયાને એકદમ સરસ લાઈક સાતળવાના, ચડવા દેવાના. થોડા બ્રાઉન થવા માંડે કિનારીને બધું તો સરસ લાગે છે. બહારથી ક્રન્ચી, અંદરથી સોફ્ટ. મેં થોડા કોથમીરના દાણા નાખી દીધા છે અને મુઠિયા થઈ ગયા છે રેડી. તો તમે જણાવજો તમે કઈ રીતે મુઠિયા એન્જોય કરો છો અને કઈ રીતે બનાવો છો.